જય દ્વારકાધીશ મિત્રો 17 વર્ષની દીકરીએ ભાઈનો જીવ બચાવવા માટે પોતાનું શરીર કપાવ્યું, પરંતુ જ્યારે તેણે તેને પાર્ટીમાં બિયર પીતો જોયો ત્યારે બોલી, મેં તને બચાવ્યો હતો, મારી જાતને મિટાવવા માટે નહીં. અને ઘરનું સૌથી કાળું સત્ય બહાર આવી ગયું. 17 વર્ષની અનન્યા શર્માને પહેલીવાર ખરેખર સમજાયું કે તેના પરિવારજનોએ તેને દીકરી નહીં પણ કોઈ તૂટેલા દીકરાનો વધારાનો પાર્ટ સમજી હતી. જ્યારે તેણે પોતાના મોટા ભાઈને ઓપરેશનના માત્ર 8 દિવસ પછી મિત્રો સાથે બિયર ઉઠાવીને હસતો જોયો. જયપુરના માનસરોવરવાળા શર્મા નિવાસમાં એ રાત્રે હાસ્ય તંદૂરી કિચનની વધેલી ગંધ, કચડાયેલા પેપર કપ અને ટીવી પર ચાલી રહેલી ક્રિકેટ મેચનો અવાજ ભરેલો હતો. ઉપરના માળની અંધારી પરસવાળમાં અનન્યા ખુલ્લા પગે ઊભી હતી. તેણે ઢીલો કુર્તો પહેર્યો હતો, જેની નીચે તેના પેટ પર તાજા ટાંકાઓની લાંબી લાઈન છુપાયેલી હતી. દરેક ડગલું તેના શરીરની અંદર જાણે આગ ખેંચી લેતું હતું. દરેક શ્વાસમાં એવું લાગતું હતું કે જાણે કોઈ સોય પડસાળીઓની નીચે ફરી રહી હોય. 2 અઠવાડિયા પહેલાં તેણે પોતાના મોટા ભાઈ આરવ માટે ફરીથી પોતાનું શરીર કપાવ્યું હતું. પહેલાં 14 વર્ષની ઉંમરે તેની પાસેથી લીવરનો કલેજાનો હિસ્સો લેવામાં આવ્યો હતો. ત્યારે તેને કહેવામાં આવ્યું હતું કે ભાઈનો જીવ બચાવવો એ સૌથી મોટું પુણ્ય છે. આ વખતે સર્જરી મુશ્કેલી થઈ ગઈ હતી. લોહી બહુ વહી ગયું હતું. તે 3 રાત આઈસીયુમાં રહી હતી. ડૉક્ટરે ધીમા અવાજે કહ્યું હતું કે જો ભવિષ્યમાં તેના પર ફરી આવું દબાણ આવ્યું તો તેના શરીરને કાયમી નુકસાન થઈ શકે છે અથવા તેનો જીવ પણ જઈ શકે છે. પરંતુ નીચે આરવ હસી રહ્યો હતો. અરે યાર, બસ એક ક્રેન છે, કંઈ નહીં થાય. અનન્યાએ આંખો બંધ કરી લીધી. બસ એક કેન. તેમના ઘરમાં બધું આવી જ રીતે શરૂ થતું હતું. બસ એક પાર્ટી, બસ એક જૂઠ, બસ એક દેવું, બસ એક છેલ્લી તક. અને દરેક છેલ્લી તકની કિંમત અનન્યા ભાગે આવતી હતી. તે રેલિંગ પકડીને ધીમે ધીમે સીડીઓ ઉતરી. ડ્રોઈંગ રૂમમાં પિઝાના બોક્સ ખુલ્લા પડ્યા હતા. સોફાની પાછળ દારૂની બોટલ છુપાયેલી હતી અને આરવના 3 મિત્રો એવી રીતે બેઠા હતા જાણે તેમને ખબર જ ન હોય કે સામે બેઠેલો છોકરો પોતાની બહેનના લીવરના હિસ્સા પર જીવતો છે. આરવ દુબળો અને પીળો લાગી રહ્યો હતો, પણ તેના ચહેરા પર એ જ ઘમંડી મુસ્કાન હતી જાણે માફી તેને હંમેશા પહેલેથી જ મળી જતી હોય. માતા મીરા રસોડાના દરવાજે આવીને થંભી ગયા. પિતા રાજેશ શર્માએ બહારના આંગણામાંથી અંદર આવતા જ કપાળ પર કરચલીઓ પાડી, તું પથારીમાંથી ઉઠીને નીચે કેમ આવી? આરવે સરખું જોયા વગર જ કહ્યું. અનન્યાએ તેના હાથમાં રહેલા કેન તરફ ઇશારો કર્યો. આ શું છે? કોલ્ડ ડ્રિંક. તે ધીમે ધીમે આગળ વધી તેના હાથમાંથી કેન છીનવ્યું અને સૂંઘ્યું. બિયર રૂમ અચાનક શાંત થઈ ગયો. હું તારા માટે લગભગ મરી ગઈ હતી. આરવે આંખો ઘુમાવી. નાટક શરૂ ના કર. મીરા તરત આગળ આવ્યા. બેટા, મહેમાનો સામે તમાશો ના કર. તમાશો? અનન્યાએ માતા સામે જોયું, જાણે આ શબ્દે તેની અંદર એક નવો ઘા ખોલી દીધો હોય. તારા ભાઈએ બહુ સહન કર્યું છે. તે બસ થોડું સામાન્ય મહેસૂસ કરવા માંગતો હતો. અનન્યાનું હાસ્ય સૂકું અને તૂટેલું હતું. સામાન્ય? મારા પેટ પર છાતીથી નીચે સુધી નિશાન છે. મારી સ્વિમિંગની સ્કોલરશીપ જતી રહી. બોર્ડની તૈયારી છૂટી ગઈ. નાનીએ મારા ભણતર માટે જે પૈસા છોડ્યા હતા તે એની સારવારમાં લાગી ગયા. મેં મારા શરીરના 2 હિસ્સા ગુમાવી દીધા, પણ તેને સામાન્ય મહેસૂસ કરવા માટે બિયર જોઈએ છે. રાજેશે ટેબલ પર હાથ પછાડ્યો.
બસ આ શબ્દ આ ઘરનો કાયદો હતો. બસ અનન્યા બસ. ફરિયાદ બસ. ભાઈને ગુનેગાર ના બનાવ. બસ શ્રાદ્ધ ના બતાવ. પરંતુ એ રાત્રે અનન્યા ન રોકાઈ. હવે બસ નહીં થાય. આરો ડલખડાતો ઊભો થયો. તને મજા આવે છે ને સંત બનાવવામાં? બધાને તારા પગે પડવું જોઈએ કારણ કે તે કોઈને બચાવ્યો. અનન્યાએ એ ભાઈ સામે જોયું જે બાળપણમાં તેની સ્વિંગમિંગ કપસિંગમાં ના સૌથી જોરથી બૂમો પાડતો હતો. પછી એ જ ભાઈ જેણે પહેલી સર્જરી પહેલાં રડવા પર તેને કાયર કહી હતી. તું જીવવા નથી માગતો આરવ. તું ઈચ્છે છે કે બધા તારા માટે લોહી વહેવડાવતા રહે અને તું તારી જાતને બરબાદ કરતો રહે. મીરાએ મોં પર હાથ મૂકી દીધો. પોતાના ભાઈ માટે આવું બોલે છે કારણ કે સત્ય આ જ છે. રાજેશે સીડીઓ તરફ આંગળી ચીધી. તારા રૂમમાં જા. હું કોઈ સામાન નથી. જેને જરૂર ન હોય તો ઉપર મૂકી દો. મારા ઘરમાં રહે છે તું. અનન્યાએ રૂમ તરફ જોયું. એ જ ઘરમાં જ્યાં તેણે ભાઈની પાટીઓ પછી ઉલટીઓ સાફ કરી હતી. એ જ રસોડું જ્યાં માતા પડોશીઓને કહેતી હતી કે દીકરી દેવી છે અને રૂમમાં ગણગણતી હતી કે સારી બહેન ભાઈને મરવા નથી દેતી. એ જ સોફો જ્યાં સંબંધીઓ આરો માટે પ્રાર્થના કરતા હતા જ્યારે હોસ્પિટલમાં તે દર્દથી કાપી રહી હતી. તેણે ક્રેન ટેબલ પર મૂકી દીધી. હું જઈ રહી છું. મીરાનો ચહેરો સફેદ પડી ગયો. તું બેગ પણ નહીં ઉઠાવી શકે. મને ઘણું બધું ઉઠાવવાની આદત છે. આરવ હસ્યો. ક્યાં જઈશ? તારી કોચના ઘરે. એ જ કવિતા મેડમ. અનન્યાએ ખિસ્સામાંથી ફોન કાઢ્યો. કદાચ અને પુરાવા પણ સાથે લઈ જઈશ. રાજેશનો ચહેરો બદલાઈ ગયો. કયા પુરાવા? ડૉક્ટરનો રિપોર્ટ, માતાના એ મેસેજ જેમાં લખ્યું હતું કે જો મેં ફરી દાન ન કર્યું તો હું તેમના માટે મરી જઈશ. એ કાગળિયા જેના પર તમે મારી પાસે 14 વર્ષની ઉંમરે સહીઓ કરાવી હતી અને અત્યારનો વિડીયો જેમાં આરવ ટ્રાન્સફરના 8 દિવસ પછી બિયર પી રહ્યો હતો છે. મીરા રડવા લાગ્યા. તું આપણું ઘર તોડી નાખીશ. ના માં, તમે લોકોએ મને ચૂપચાપ તોડી છે. રાજેશ તેની તરફ આગળ વધ્યો. ફોન આપ. અનન્યા પાછળ હટી. ટાંકાઓમાં સખત ખેંચાણ આવ્યું અને તે લગભગ પડી જવાની હતી પણ તેણે ફોન ઉપર ઉઠાવી લીધો. બધું જ કવિતા મેડમ સ્કૂલ કાઉન્ટર સેલ અને એક એવા ઈમેલ પર જતું રહ્યું છે જેને તમે નથી જાણતા. પહેલીવાર રાજેશની આંખોમાં ડર દેખાયો. એ દીકરી ખોવાનો ડર નહોતો, એ પકડાઈ જવાનો ડર હતો. રાતના 1 વાગ્યે અનન્યાએ બેગમાં 2 સલવાર ધન કુર્તા, મેડિકલ ફાઇલો, 13 વર્ષની ઉંમરના સ્વિમિંગના મેડલ અને નાનીની જૂની ચિઠ્ઠી મૂકી જે એક નાનકડી પૂજા પુસ્તકમાં દબાવીને રાખી હતી. દીકરી, તારું શરીર ભગવાનનું ઘર છે. કોઈને પણ તેમાં જબરદસ્તી રહેવા ન દેતી. દરવાજા પર રાજેશ ઊભા રહી ગયા. આ દરવાજાની બહાર ગઈ તો ભૂલી જજે કે તારો બાપ છે. અનન્યા ધ્રુજી રહી હતી પણ તેનો અવાજ સપટસ હતો. જો હું રોકાઈ ગઈ તો કદાચ તેમને લોકોને દીકરી ફરીથી ત્યારે જ યાદ આવશે જ્યારે મારું શરીર બીજી વાર ખોલવાનું હશે. રાજેશ હટી ગયા. બહાર શેરીમાં કવિતા મેડમ પોતાની સફેદ કારમાં રાહ જોઈ રહ્યા હતા. રિયર વ્યૂ મિરર પર નાની એવી હનુમાન ચાલીસા લટકી રહી હતી અને તેમની આંખોમાં દબાયેલો ગુસ્સો હતો. અનન્યા કારમાં બેઠી તો કવિતાએ કોઈ સવાલ ન પૂછ્યો. આજે કોઈ તને હાથ નહીં લગાવે. અને ત્યારે જ અનન્યા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી કારણ કે તેને પહેલી વાર સમજાયું કે કોઈકનું તેનો જીવ બચાવવો તેની પાછળ બલિદાન માગવાથી કેટલું અલગ હોય છે. જેવી આગળ વધી
અનન્યાએ પાછળ ફરીને એ ઘર તરફ જોયું, જ્યાં તેને ક્યારેય દીકરીનો દરજ્જો નહોતો મળ્યો. તેને હંમેશા એક સરપર પાઠ જ સમજવામાં આવી હતી. કવિતા મેડમ તેને સીધી પોતાને ઘરે લઈ ગયા અને તેની પહેલીવાર એવી ઊંઘ આવી જેમાં કોઈ ડર કે દબાણ નહોતું. બીજે દિવસે સવારે કવિતા મેડમ અનન્યાને લઈને સીધા બાળ કલ્યાણ શ્રીમતી અને પોલીસ સ્ટેશન પહોંચ્યા. 18 વર્ષની નાની ઉંમરની સગીર છોકરી પાસે માનસિક દબાણ અને બ્લેકમેલિંગ કરીને જબરદસ્તી અંગદાન કરાવવું એ કાયદાકીય રીતે ગંભીર ગુનો હતો. અનન્યાએ પોતાની મેડિકલ ફાઇલો, માતાના ઇમોશન બ્લેકમેલ કરતા મેસેજના સ્ક્રીનશોટ અને આરવનો ટ્રાન્સફરના માત્ર 8 દિવસ પછી બિયર પીતો વિડીયો પોલીસ ઇન્સ્પેક્ટર સામે મૂકી દીધો. બપોર સુધીમાં તો પોલીસની જીપ શર્મા નિવાસની બહાર ઊભી હતી. રાજેશ શર્મા પોતાની ઓળખાણનો રોપ જમાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ પુરાવા એટલા મજબૂત હતા કે તેમની એક પણ વાત ચાલી નહીં. મીરા રડવા લાગી અને પોલીસને કરગરવા લાગી. અમે તો અમારા દીકરાનો જીવ બચાવી રહ્યા હતા. કોઈ માં પોતાના દીકરાને મરતો કેવી રીતે જોઈ શકે? મહિલા ઇન્સ્પેક્ટરે કડકાઈથી જવાબ આપ્યો. દીકરાનો જીવ બચાવવા માટે દીકરીનો જીવ જોખમમાં મૂકવો એ માતૃત્વ નથી, પણ સ્વાર્થ અને ગુનો છે. તમે આ છોકરીને દીકરી નહીં, પણ તમારા દીકરાની લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી સમજી લીધી હતી. પોલીસ રાજેશ શર્મા અને મીરા બંનેની કસ્ટડીમાં પૂછપરછ માટે ધરપકડ કરી ગઈ. એટલું જ નહીં, તે પ્રાઇવેટ હોસ્પિટલના ડૉક્ટરને નીતિકના નેવે મૂકીને અને દબાણમાં આવીને આ ગેરકાયદેસર સર્જરી કરી હતી. તેની સામે પણ તપાસનો આદેશ આપવામાં આવ્યો અને તેનું લાયસન્સ રદ થવાની નોટિસ મોકલાઈ ગઈ. આરવ, જે અત્યાર સુધી અનન્યાના બલિદાન અને માતા પિતાના આંધળા પ્રેમના જોરે બચી રહ્યો હતો, તેને હવે સમજાઈ ગયું કે તેને બચાવનારું કવચ હંમેશા માટે જતું રહ્યું છે. ઘરની આબરૂ સમાજમાં ધૂળધાણી થઈ ગઈ. તેના વધુ પડતા દારૂના સેવન અને બેદરકારીને કારણે થોડા જ મહિનાઓમાં તેના લીવરમાં ફરીથી ગંભીર ઇન્ફેક્શન થઈ ગયું. ડૉક્ટરે સપ્ટસ કહી દીધું કે હવે નવું ટ્રાન્સપ્લાન્ટ શક્ય નથી. આ વખતે તેને બચાવવા કે પોતાનું શરીર ચીરવા કાપવા માટે કોઈ અનન્યા હાજર નહોતી. તે પથારીવશ થઈ ગયો. એ જ અંધકાર સાથે જેણે તેના પરિવારને બરબાદ કરી દીધો હતો. 3 વર્ષ વીતી ગયા. અનન્યા હવે 20 વર્ષની થઈ ગઈ હતી. કવિતા મેડમના માર્ગદર્શન અને કાનૂની સહાયથી અનન્યાએ પોતાની જિંદગી ફરીથી પાટા પર લાવી દીધી હતી. તેણે પોતાનું ભણતર પૂરું કર્યું અને ફરીથી સ્વિમિંગ તરણ શરૂ કર્યું. શરૂઆતમાં તેના શરીરના ટાંકા દુખતા હતા, પરંતુ તેનો ઈરાદો હવે લોખંડ જેવો મજબૂત થઈ ગયો હતો. એક રવિવારની સાંજે સ્ટેટ લેવલ સ્વિમિંગ ચેમ્પિયનમાં અનન્યાએ ગોલ્ડ મેડલ જીત્યો. જ્યારે તેને પોડિયમ પર મેડલ પહેરવામાં આવ્યો ત્યારે સ્ટેડિયમમાં તાળીઓનો ગડગડાટ હતો. કવિતા મેડમની આંખોમાં ગર્વના આંસુ હતા. આજે અનન્યા જ્યારે અરીસામાં જોતી ત્યારે તેના પેટ પર રહેલું એ લાંબુ નિશાન તેને કોઈ કમજોરી, શોષણ કે દર્દની યાદ નહોતું અપાવતું, પણ એ નિશાન એ વાતની સાબિતી હતું કે તેણે માત્ર પોતાના ભાઈનો જીવ નહોતો બચાવ્યો, પણ એક ભયાનક માનસિક નરકમાંથી પોતાની જાતને પણ બચાવી હતી. તેણે દુનિયાને અને પોતાના પરિવારને સાબિત કરી દીધું હતું કે તે કોઈનો વધારાનો
સ્પેર પાર્ટ નથી, પણ પોતાની જિંદગી અને ભવિષ્યની એકમાત્ર માલકીન છે. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.